નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર રેસકોર્સ ખાતે આવેલું વિભાગીય કચેરી ખાતે ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, જે સિનિયર સિટીઝનને બસમાં સિનિયર સિટીઝન પાસ હોવા છતાં પણ દંડ વસૂલ કરવામાં આવે છે તે અંગે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં રેસકોર્સ વિભાગીય કચેરી ખાતે ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા સિનિયર સિટીઝનને પડતી મુશ્કેલીઓને લઈને આજે વિભાગીય કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂ કરવામાં આવી હતી કે એસટી બસમાં સિનિયર સિટીઝન પાસ હોવા છતાં પણ તેમની પાસે દંડ વસૂલવામાં આવે છે। જે રીતના એસટી બસ ચેકિંગ દરમિયાન સિનિયર સિટીઝન દંડ વસૂલવામાં આવે છે, તે જ અંતર્ગત આજે વિભાગીય કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા વિભાગીય કચેરી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હેડ વડોદરા કચેરી ખાતે રજૂઆત એવી હતી કે અમારા ચેકિંગ સ્ટાફ વાળા જે છે, બધા ડિવિઝન વાળા તથા સેન્ટર વાળા નિવૃત્ત કર્મચારીઓ પાસેથી ખોટી રીતે દંડ વસૂલ કરે છે, ટિકિટ લેવાનો આગ્રહ રાખાવે છે। ખરેખર એવું હોતું નથી। અમે 34 વર્ષ સુધી સેવા કરી એસટીમાં, ત્યાં સુધી અમને મુસાફરી મફત કરવાની એ છે, એટલે એમાં કોઈ નિયમ ધોરણ નથી કે તમારે ટિકિટ લઈને મુસાફરી કરવી કે એનો દંડ વસૂલ કરવો। જે સ્ટાફનો કર્મચારી એસટીનો કર્મચારી હોય તો એ વગર ટિકિટે મુસાફરી કરી શકે છે। એની પાસે આઈ કાર્ડ આપવામાં આવે છે, યુનિયન તરફથી આપવામાં આવે છે, તેમજ સંસ્થા તરફથી પણ આઈડી કાર્ડ આપવામાં આવે છે, છતાં પણ આ લોકો ગેરરીતે આ લોકો દંડ વસૂલ કરે છે। જે કાર્યવાહી બિલકુલ ગેરવ્યાજબી છે। પત્ર આપ્યું, એમાં આવેદન આપ્યું, એમાં એટલી જ માંગણી છે કે અમારા મેનેજિંગ ડિરેક્ટર સાહેબને આ વાત ત્યાં સુધી પહોંચે કે ભાઈ અમે ચેકિંગ વાળા જે છે નિવૃત્ત કર્મચારીઓને જે પરેશાન ન કરે અને એમને શાંતિથી મુસાફરી વગર ટિકિટે મુસાફરી કરવા દે, એવી અમારી લાગણી અને માગણી છે। રજૂઆત એટલા માટે કરવામાં આવી છે કે અમે બધા રિટાયર થઈ ગયેલા છીએ। અમે ઓછામાં ઓછી 35 થી વધારે વર્ષની નોકરી, ઓછામાં ઓછી 34 થી 35 વર્ષની બધા કામદારોની અહીંયા નોકરી થયેલી ને એ લોકો બસમાં મુસાફરી કરે તો જો જાહેર અપંગને, હેન્ડીકેપ વાળાઓને, પછી સૈનિકોને, એ બધાને ફ્રી ફરવા દેવામાં આવે છે, તો અમને શા માટે નહીં? અને અમે તો અહીંયા આખી જિંદગી નોકરી કરીને અહીંયા અમારી ફરજ અમે બજાવેલી છે, એટલા માટે અમે આવેદન પત્ર આપવા માટે બધા ભેગા થયેલા છીએ। અમારી પાસે દંડ વસૂલ કરવામાં આવે છે, દંડ 10 ગણો વસૂલ કરવામાં આવે છે, જે એનું ભાડું થતું હોય એના 10 ગણા।